ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જેનું સ્લોગન છે એસટી અમારી સલામત સવારી. આ સ્લોગન આજે પંચમહાલ જિલ્લાના ગોધરા છોગાડા રૂટ પર સવાલો ઊભા કરી રહ્યું છે. અહીં એક ઈવી બસ ચાલી રહી છે જે ક્ષમતા કરતાં 3 ગણા વધુ મુસાફરો ભરી રહી છે અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહી છે. આ રૂટ પર ચાલતી આ બસની ક્ષમતા માત્ર 52 મુસાફરોની છે, પરંતુ તેમાં 170થી વધુ મુસાફરો અને વિદ્યાર્થીઓ ઠાંસીને ભરવામાં આવે છે. સીટ ન મળતા વિદ્યાર્થીઓ બસની અંદર, કેબિનમાં અને ગેટ પાસે પણ ઊભા રહેવા મજબૂર છે. આ દ્રશ્યો એટલા ભયાવહ છે કે તે સલામત સવારીના સ્લોગનને પડકારી રહ્યા છે. આ સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? શું એસટી વિભાગ, વાહન વ્યવહાર વિભાગ કે પછી ડેપો મેનેજર? આ સવાલ સ્થાનિકો, વાલીઓ અને સામાન્ય નાગરિકોને સતાવી રહ્યો છે. આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે અને લોકોના જીવ સાથેનો આ ખેલ ક્યાં સુધી ચાલશે? આ સવાલો એસટી વિભાગના સંચાલન અને દેખરેખ પર ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ કઈ બસ આપણે કઈ રૂટ પર આવે છે? ગોધરા છોગાડા. બરાબર. કેટલા ગામ આવે વચ્ચે કેટલા ગામ આવે છે? 6 ગામ આવે છે ને? બરાબર. 6 ગામ આવે છે. બાળકોની જગ્યા નથી, બસ એક જ આવે છે 10 વાગે. બરાબર. 170 પેસેન્જર છે હમણાં હાલ. બરાબર. આ છોકરાઓ ઉપર જવા માટે બી જગ્યા નથી, તો બીજી બસ ચાલુ કરવા વિનંતી.